રાષ્ટ્રીય હિન્દુ ફ્રન્ટ દ્વારા ભારત દેશમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે જનસંખ્યા નિયંત્રિત કરવા માટે કાયદો ઘડવા માટેની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આજે વસ્તી વિસ્ફોટ અને તેના કારણે જાતિગત વર્ગીય સમીકરણો પર અસર પડતી હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને 2 થી વધુ સંતાનો ધરાવતા પરિવારને સરકારી યોજનાનો લાભ ન મળે તે જોવા તેમજ તે પરિવારને ચૂંટણીમાં મતદાનનો લાભ ન મળે ત્યાં સુધીની રજૂઆતો સંસ્થા દ્વારા વડાપ્રધાનશ્રીને કરવામાં આવેલ છે। આજે આ સંસ્થાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને મળીને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। હું પ્રવીણભાઈ ઉદેચા, રાષ્ટ્રીય હિન્દુ ફ્રન્ટ કચ્છ જિલ્લા અધ્યક્ષ ભાવેશભાઈ ઉદેચાની આગેવાની હેઠળ મમતાબેન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિનોદભાઈ ઉદેચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કચ્છ જિલ્લા અધ્યક્ષ ભાવેશભાઈ ઉદેચા એમની આગેવાની હેઠળ અમારી સાથે વાગડ રઘુવંશી યુવા સંગઠન અને વાગડ રઘુવંશી પરિવાર પણ જોડાયેલા છે। એમની સાથે ચિરેકભાઈ જેઓ RSS જિલ્લા કચ્છ સંપર્કના એમના પ્રમુખ છે અને વિરેનભાઈ જેઓ રઘુવંશી યુવા શક્તિ સંઘના અધ્યક્ષ છે, જેઓ આજે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે કે જે આજે ભારત દેશની અંદર વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે જનસંખ્યા નિયંત્રણ થાય આ માટે કડકમાં કડક કાયદો સરકારશ્રી દ્વારા લેવામાં આવે। અને પહેલાં તો આપણા સરકારી સૂત્ર હતું હમ દો હમારે દો, અને હવે તો હમ દો અને હમારે એક એવું સૂત્ર લાવી અને કડકમાં કડક કાયદો લાવી અને આ વસ્તી વિસ્ફોટ થાય છે એના ઉપર નિયંત્રણ લાવવા સરકારશ્રીને અને આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે।